જો આપણે આજે વરાળિયું શાક બનાવ્યું છે. જો હંધી નોખી નોખી આઈટમ, લસણ, ડુંગળી, મકાઈ, મરચું, પછી આખું ટમેટું, રીંગણું, ટીંડોરા, બટેટા અને હારે બાસમતી રાઈસ અને આ નાની નાની પેપિયું, આજે આપણે પીપરમાં આવે એવી પેપિયું પણ નાખી શકો હોય તો. જો મસ્ત શાક રેસીપી બનાવી છે, ખાવાની બહુ મજા આવે છે. જો અમારા પિતેશભાઈ ખાય છે. પિતેશભાઈ કેવી મજા આવી? પિતેશભાઈ ને બહુ મજા આવી. પછી આ જયદીપભાઈ અમારે જો બહુ મસ્ત છે ટમેટા. જયદીપભાઈ આખું ટમેટું ખાય છે. જો એક નંબર, જો એની ડીશ. હા જો આખું રીંગણું ખાય છે. એક નંબર શાક છે. મકાઈ અને બીજું શું છે? ટીંડોરું. ટીંડોરું છે, આખી ડુંગળી, મકાઈ બહુ વધારે બધા ખાય છે. જો મારો લેતો થોડોક મારો જો આખું આ રીંગણું અને આ છાશ અને રાઈસ, લસણ છે અને ખમજી. જો એક નંબર શાક બન્યું છે, બહુ મસ્ત છે. જો પણ હા બસ મૂકી દે થોડા ઊભો ન કરું.